नमस्कार दोस्तों, सैदीप लालजी यूट्यूब चैनल में आपનું स्वागत है। गुरुवार 20 तारीख नवेम्बर महीनो 2025 ना रोजे આપણે આજે કસ કાતરા વિશે વાત કરશું। તો દિવાળીથી ઉતાસણી લગન કસ કાતરા આંખમાં લાલ લીસોટા થાય તેને કસ કાતરા કહેવામાં આવે છે। તો આપણે જે દિવસે લાલ લીસોટા વાદળમાં થાય તેના 225માં દિવસે આપણે વરસાદ થતો હોય છે। તો અત્યારે દિવાળી પછી થયા હતા કસ કાતરા 2 દિવસ, પણ તેના પછી માવઠું મોટું પડી ગયું એટલે એ કસ કાતરા ગણાતા નથી। પણ એક ચોક્કસ થઈ કે આપણે વાવણી થઈ જાય ને પછી અત્યારે લાંબો ગેપ આવે એ રીતનું થઈ શકે છે। 2 દિવસ કસ કાતરા રહ્યા હતા એટલે વાવણી થઈ જાય વહેલા હાર, પછી એક લાંબો ગેપ આવી શકે છે એવું આપણું અનુમાન છે। પછી અમે કસ કાતરા અત્યારે 10-15 દિવસથી નથી થયા, તો અમે 4-5 દિવસમાં કસ કાતરા થવાનું ચાલુ થશે। તો આપણે એવું માનવાનું રહેશે કે વાવણી થયા પછી એક લાંબો ગેપ અને એમાં પણ આવશે 2026ના ચોમાસામાં એ રીતનું થશે। ઘણા બધા એના આપણે દેશી ભાષામાં હોય છે। ઉતાસણીની ઝાળ હોય છે, પછી ગણેશોત્સવનો પવન હોય છે, ઉતાસણીનો પવન હોય છે, એ બધું જોઈને ઘણા આગાહી કરતા હોય તેના માટે છે આવડવા। તો તે કસ કાતરા અમે 4-5 દિવસમાં થવાનું ચાલુ થશે। તો મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હવામાનની માહિતી દેતા રહીએ, ખેડૂત મિત્રોના મદદરૂપ થઈએ। તો મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।